સુરત શહેરમાં 31ની ઉજવણીમાં નશામાં ધૂત 300થી પણ વધુ લોકોને પોલીસે પકડીને લાલાક કરી। સુરત શહેરના અલગ અલગ નાકાબંધી વાહન ચેકિંગ દરમિયાન 300થી પણ વધુ દારૂડિયાઓ પોલીસના સકંજામાં આવ્યા। નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છિત ઘટના ન બને કે કોઈ બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત હતી। શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને મુખ્ય સર્કલો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરવામાં આવી રહી હતી। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ પણ કરી હતી, જેથી લોકો નશાની હાલતમાં જણાય તો તેમની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી। પકડાયેલા તમામ 300થી પણ વધુ આરોપીઓને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના લોહીના નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી તેમજ મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં દારૂબંધીના કાયદા હેઠળ આ તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી। સુરત પોલીસની ખાસ કરીને કડક ચેતવણી બાદ પણ જે લોકો નશો કરીને બહાર ખુલ્લામાં ફરવા નીકળ્યા તેના પર સુરત પોલીસે કડક કાર્યવાહી કરી અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।